ગુજરાતમાં વર્ષોથી દારૂબંધીનો દાવો છે તે કરાય છે, પણ જ્યારે મહેસાણામાં 5000થી વધારે દારૂની બોટલો ઝડપાય છે ત્યારે સવાલ ઉઠે છે કે આ દારૂબંધી શું માત્ર કાગળ પર જ સીમિત છે? આટલા પ્રમાણમાં દારૂ ઝડપાય છે ત્યારે કાયદો વ્યવસ્થાની સફળતા ચોક્કસ કહી શકાય, પરંતુ દારૂબંધીની હકીકત પણ ખુલ્લી પડી ગઈ છે। ગુજરાતમાં દારૂબંધી છે આ વાત આપણે વર્ષોથી સાંભળીએ છીએ, ગૌરવથી કહીએ છીએ, પણ સવાલ આજે પણ ઊભો થાય છે, શું ખરેખર દારૂબંધી છે કે માત્ર કાગળ પર જ છે? મહેસાણાના ભાસરિયા ગામના અંબાપુર વિસ્તારમાંથી એક નહીં, બે નહીં, 5080 દારૂની બોટલ ઝડપાઈ છે, જેની કિંમત અંદાજે 17,93,000 રૂપિયા છે। અને જો કુલ મુદ્દામાલ જુઓ તો રોકડ, ગાડી અને મોબાઈલ મળી કુલ 30,79,000થી વધુનો જથ્થો ઝડપાયો છે। આ આંકડા માત્ર આંકડા નથી, આ પ્રશ્ન છે કે આટલો મોટો જથ્થો ગુજરાતમાં આવ્યો કેવી રીતે, કોણ લાવ્યું, અને સૌથી મહત્વનો સવાલ, આ જથ્થો પહેલાં ક્યાં હતો? પરંતુ આ ઘટનામાં એક સકારાત્મક પાસું પણ છે, અને તે છે મહેસાણા પોલીસની સતર્કતા। મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાની ટીમે ઝડપથી કાર્યવાહી કરીને આ ગેરકાયદેસર દારૂનો જથ્થો પકડી પાડ્યો છે। પીએસઆઈ એડી કાંકરેચાને મળેલી ખાનગી બાતમીને ગંભીરતાથી લઈ ટીમે દરોડો પાડી મોટી સફળતા મેળવી છે। આ કામગીરી સાબિત કરે છે કે જો ઈચ્છા હોય તો કાયદો અમલમાં લાવી શકાય છે, પણ સાથે સાથે આ ઘટના એક કડવું સત્ય પણ બતાવે છે કે દારૂબંધી હોવા છતાં આવો જથ્થો રાજ્યમાં પ્રવેશે છે ક્યાંથી? તો શું આ માત્ર પોલીસની જ જવાબદારી છે કે સમાજ તરીકે આપણે પણ ક્યાંક નિષ્ફળ થઈ રહ્યા છીએ? સરકાર દારૂબંધીની વાત કરે છે, પોલીસ કામગીરી કરે છે, પણ જ્યાં સુધી સપ્લાય ચેઇન તૂટશે નહીં અને માંગ બંધ નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્ન યથાવત રહેશે। અંતમાં એટલું જરૂર કહીશું, મહેસાણા પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે, પણ સાથે સાથે આવો જથ્થો રાજ્યમાં પહોંચે છે એ ચિંતાજનક પણ છે, અને આ બંને વાતો વચ્ચે જ ગુજરાતની દારૂબંધીની હકીકત છુપાયેલી છે। સવાલ એ જ છે, ગુજરાતમાં દારૂબંધી છે કે માત્ર દેખાવ છે? મહેસાણા પોલીસની કામગીરી પ્રશંસનીય છે, પણ સાથે સાથે આ જે ઘટના છે તે દર્શાવે છે કે ગુજરાતમાં દારૂબંધીની વચ્ચે દારૂનો પ્રવાહ અટક્યો નથી। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા અપડેટ સાથે, મને આપશો રજા।